જી સમજાય મારી વાત? હાજી. આપણે સિમ્પલ કરવા માંગે છે, ટિપિકલ નથી કરવા માંગતા. સ્વામીજી, અમને તો પેલા 3જા ધોરણમાં ભણતા હોય અને સાહેબ કે આ જે દોષ કર્યો છે જ્યાં સુધી આંખોની નજર સામે ન આવે ત્યાં સુધી ધોયા કરો, પછી 4થા ધોરણમાં જવાય. એટલે પેલો બચારો ધો જ કરે, બેસીને રોજ કલાક બેસી, અને એનું એ જ આવે પેલું દબડકામાં. જે જોયેલું હોય ને વર્ષોથી એનું એ જ આયા કરે. પછી કંટાળે બચારો, શું કરે? કરે શું કરે? એટલે આગળની દ્રષ્ટિ નથી મળતી, એને લઈને આ બધા એ જ મોટી ખામી છે ને. એટલે મેં કીધું કે અને આપણી પુણ્ય હોય ને તો જ ભેગું થશે, નહીં ભેગું થાય સાહેબ. આપણી દાનત જો ગયા અવતારમાં ખોરી હશે ને તો આ વિજ્ઞાની ભેગું નહીં થાય. તમને બરાબર સમજાય છે? એ ભેળસેળ વાળા જ ભેગા થશે. એનું ચાલે ને તમારું ચાલે, બેનું ગાડું ચાલે. ચોખ્ખો પુરુષ કે આપણી દાનત ખોરી હોય, ચોખ્ખો કેમનો ભેગો થાય? બરાબર. કારણ કે જેના દર્શનમાં જ પ્યોરિટી લખી હોય એને ઇમ્પ્યોરિટી વાળો ભેગો થાય જ નહીં. ને થાય તો હિસાબ પૂરતો હોય, આ એમ જતો રહે હિસાબ લઈને. સમજાય છે? બરાબર. પણ લોંગ ટર્મ સુધી કયો ભેગો થાય કે જે ખરેખર પ્યોર હોય? પ્યોરિટી દાનતમાં પ્યોર હોય. ભલે ઉદયમાં ભૂલ પણ હોઈ શકે, પણ દાનત ખોરી ના હોય એ જ અમને ભેગો થાય. બરાબર. ખોરી દાનત વાળો ભેગો ના થાય, અને આવે તો ટકે નહીં. શું કીધું? ટકે નહીં. આજે તમે વિચાર કરો સાહેબ કે આટલી બધી જે રિલેટિવ અવસ્થાઓ છે, એટલે આ ભેગો જ ના થાય સાહેબ. અમે તો આ બધી વસ્તુને સાયન્ટિફિક એટલા માટે જોયું, તમને તમારી પાસે આ બધી વસ્તુ જોવાની દ્રષ્ટિ નથી ને. દ્રષ્ટિ જ તમારી પાસે ડેવલપ જ નથી થઈ ને. તમારું તો આ કરવું, આ ના કરવું, આ કરવું, ના કરવું, એમાંથી જ બહાર કાઢ્યા નથી. તમને કરતા પદની ભ્રાંતિમાં જ રાખ્યા છે. આ કેમનું આ વિઝન ખુલ્લું થશે? અમે તો એક જ જોઈએ કે દાદા ભગવાન 1958માં જ્ઞાન પ્રગટ થયું, 62માં એમને જ્ઞાન આપ્યું પહેલી વખત. ને આટલા વર્ષોથી મામાની પોળમાં રહ્યા. 25 વર્ષ મામાની પોળમાં રહ્યા. બરોડાની અંદર એક વ્યક્તિ પોળમાંથી ના આવ્યો, 500માંથી એક વ્યક્તિ નહીં. 25 વર્ષમાં કેટલા? અને પોળમાં જ પાછું. ક્યાં પોળ? ખ્યાલ આવી ગયો ને તમને? બોલો, વિચાર કરો, તમને ખ્યાલ આવે? દાનત જ ખોરી હોય તો ભેગું જ ના થાય. એ ત્યાંથી રોજ પસાર થાય, ભેગું ના થાય. આ વિજ્ઞાન સમજવાની જરૂર છે. અને પેલો અમેરિકા લંડનથી પામી જાય, એની દાનત સારી હોય તો પામે ને સાહેબ. સમજાય છે મારી વાત? એટલે આ સમજવાનું આપણે. સાયન્સ સમજશો તમને ખ્યાલ આવશે ખરેખર આવું જ છે. એટલે ઘણા બધા અમને પ્રશ્ન પૂછનારા એવા બધા આવે, કારણ કે હું જવાબ આપું એટલે લોકોને પૂછવાનું મન થાય. કેટલાક ઠેકાણે જવાબ જ ના આપે, શું કરે? પછી ધીમે ધીમે પૂછવાનું બંધ કરી નાખે. હું એક પ્રશ્નના જવાબ આપું, વાંકા ચૂકા હોય તોય આપું. મેં કહું તમારે વાંકા ચૂકા પૂછવાના, મારા જવાબ સીધા હશે. ખ્યાલ આવ્યો? બરોબર. તમે મારા ઉપર પૂછો તો એ મને વાંધો નથી. મને તો એ રીતે બોલવાની તક મળશે. શું છે કે ભાઈ આ પ્રશ્ન છે, એનો જવાબ હું આપું છું. સમજાય છે? એટલે કંઈ વાંધો નહીં મને. એવું છે કે અમારું દર્શન આ બાબત માટે બિલકુલ ક્લિયર છે કે અમારા વિઝનની અંદર આના માટે પક્ષપાત નથી અને દ્વેષ પણ નથી. શું નથી? દ્વેષ નથી. આ સાધન છે. શું છે? સાધન. બસ. અને એ સાધનના ઉપયોગમાં અમારી દાનત પુરુષાર્થ રૂપે ચોખ્ખી છે. કેવી છે? ચોખ્ખી. બસ. પછી વ્યવસ્થિત જે હોય તે એ તો મંજૂર કરવું પડે કે નહીં આપણે કોઈ? જી. અંદર ભેળસેળ ના હોવી જોઈએ. ઘણા લોકો સ્વામીજી આટલા બધા લોકો દુનિયામાં છે, કેમ આટલા લોકો તો અહીંયા આટલું આવે છે? મેં કીધું ભાઈ, ડાયમંડની દુકાનમાં પગથિયા ચડવાનું તકદીર બધાનું ના હોય. ખાલી પોડ જ જોવાનું હોય. શું છે? આખી લાઈફ પરથી આવે ને તો એ પગથિયું ના ચડી શકે, બોર્ડ જ જોવાનું આખી લાઈફમાં. ગામમાં એક દુકાન હોય ને ડાયમંડની, તો એવા 90% લોકો હોય, 95% કે એનું પગથિયું ના ચડ્યા હોય. ખરીદવાની તો વાત જ જાઓ, બરાબર. ભેગું જ ના થાય એને. એટલે એ લેવલની એ ક્વોલિટીની પુણ્ય લાયો જ ના હોય ને,
કે ભેગું થાય? સમજાય છે? બરાબર. અને બીજું, કોઈ પણ અનુભવી જ્ઞાની પુરુષ હોય, કોઈ પણ XY Z, એને ક્યારે એવું ના થાય કે લાખો લોકો એની પાસે આવે. એવું થાય નહીં, ક્યારેય ના થાય. હજારો લાખો લોકો જ્ઞાન પામે એવો ભાવ હોય, પણ એમ નહીં કે મારી પાસે આવે. લોકો તૈયાર થાય અને લોકો શેર કરે પોતે, એમાં એને આનંદ હોય. મારી વાત સમજાય છે? હાજી. બધામાં હું સેન્ટર પોઈન્ટ હોઉં એવો આનંદ ના હોય નહીં. બરાબર. એને લેબર અને અનુભવ આ બંને કોન્ટ્રાડિક્ટ છે સાહેબ. શું કીધું? કોન્ટ્રાડિક્શન. ભગવાન મહાવીર હોય તો એમના 11 શિષ્યો હોય ને જ્ઞાન દીક્ષા આપી દે ગણધરોને, પછી બધી દીક્ષાઓ ગણધરો આપે. આમ જનતામાં સત્સંગ, પ્રવચન, ઉપદેશ એ લોકો કરે. બરાબર. ભગવાન ના કરે. ભગવાનને તો જ્યારે ઇન્દ્ર મહારાજા સમોહસન રચે અને વિનંતી કરે ત્યારે દેશના આપે. એ લિમિટેડ હોય. કેવી હોય? લિમિટ. બાકી રૂટીન સત્સંગ તો ગણધરો કરતા હોય, બરાબર. ભગવાન ના કરે. આ બધું તમને આ બધું વસ્તુ સમજાય નહીં ને, એ કરે જ નહીં કોઈ દિવસ. એમના એક જે દેશના હોય ને એ સ્ટાન્ડર્ડ હોય કે આખી લાઈફમાં 15, 20, 25, 50, 100, 200, 300 આપી હોય, વધારે ના હોય. બરાબર. એના ઉદયમાં જ ના હોય, એ લેબર લાયક ના હોય એવું. પણ એક દેશનાની કિંમત હોય. એક દેશનામાં 100, 200, 500 લોકો દીક્ષા લેતા હોય. સમજાય છે? તે પાવર હોય એનામાં. એ ક્વોન્ટિટી ના હોય, ક્વોલિટી હોય. શું છે? ક્વોલિટી. રાજા મહારાજાઓ એમની વાતો સાંભળી અને સમર્પિત થઈ જાય, એટલો પાવર હોય. કેવો પ્યોર માણસ હોય ત્યારે હોય ને આટલો પાવર. એમને આવે કે ન આવે? મારામાં ઇમ્પ્યોરિટી હોય તો સામેવાળા મનને કેવી રીતે મન થાય? સમજાય છે? હાજી. એટલે ભગવાનનું જે રૂપ જુએ અને ભગવાનની જે સ્પષ્ટતા જુએ, ભગવાનનું જે નિર્દોષપણું જુએ, નિષ્કપટપણું, નિર્દંભપણું, ખ્યાલ આવ્યો? નિર્વિચારપણું, આવું આમ એને ફીલ થાય. શું થાય? ફીલ થાય. ભગવાન ના બોલે બધું આવું છે મારામાં, એને ફીલ થાય. એને લાગે કે બસ આ જ પુરુષને હું સમર્પિત થઉં, કારણ કે મારે આ જ મેળવવું છે. બરાબર. એવો ભાવ ઉત્પન્ન થાય એને. જી. કેટલી અદ્ભુત પ્યોરિટી હોય તીર્થંકર પરમાત્મામાં. સમજાય છે? જી. ગજબ નહીં. એટલે એવી પ્યોરિટી આવે તે લાખો લોકો ના પામે સાહેબ એનાથી. એ તો પછી એમના ગણધરોથી પામે. પામવું એટલે દીક્ષા લે પછી. એમ બધા મોક્ષે જવું જરૂરી નથી, પણ ધર્મને પામે. બરાબર. શુભાશુભ ધર્મને પામે. મુક્તિનો માર્ગ બધા ના પામે, બરાબર. બહુ લિમિટેડ લોકો પામે. તીર્થંકર હોય તોય. બરાબર. સમજાય છે? જી. આ તો બધું આ કળિયુગની, એટલે કળિયુગ એટલે જ બધું ભેળસેળ. શું કીધું? ભેટ છે. કશું સાચું ભેગું જ ના થાય. જો તમારી દાનત ચોખ્ખી ના હોય ને તો ભેગું થાય જ નહીં. હમણાં એક ભાઈ હતા તો કે સ્વામીજી આજે ગુરુ પૂર્ણિમા છે ને, અમારે તમારી આરતી ઉતારવી છે. મેં કહું જડની કે ચેતનની? શું કીધું? આ તો જડ છે, બરાબર છે. આની આરતી હોય? ચેતનની આરતી હોય તો ભાવથી કરવાની હોય. આમાં આરતી ઉતારવાની જરૂર નથી. સમજાય છે? તમે ભાવનાત્મક ના થઈ જાઓ. શું કીધું? સમજાય છે મારી વાત? ભાવનાત્મક ના. આની આરતી ઉતારવાની હોય. રામકૃષ્ણ મહાવીરે કોઈ ઉતારાઈ હતી? સાંભળ્યું કોઈ દિવસ ઇતિહાસમાં સાંભળ્યું કે રામે, કૃષ્ણે કે મહાવીરે પોતાના જીવતા પોતાની આરતી ક્યારે ઉતારાઈ હોય એવું કોઈ જગ્યાએ હિસ્ટ્રીમાં આવે છે? વાંચવામાં આવે છે? વિચાર તો કરો. કેવા મુક્ત પુરુષો. એ સમર્થ નહોતા તો પછી સમર્થ હતા, પ્યોર હતા, દાનત ખોરી નથી. આ તો પૂજાવાની કામના મય પડી છે એટલે આવું બધું થાય છે. સમજાય છે? આની આરતી ઉતારવાની હોય? આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. જે અનુભવ લઈને આવ્યો છે શેર કરવાનું સાધન છે. એની આરતી. જે જ્ઞાની પોતે પોતાના શરીર હોવા છતાં દેહાતીત અવસ્થામાં રહેવાનો પુરુષાર્થની અંદર લાગેલા હોય એ એની ભજના કરાવે ખરા? પોતે જ દેહાતીત અવસ્થામાં રહેવા માંગતા હોય એ દેહની પૂજા કરાવે? આ બધું કળિયુગની સ્પેશિયાલિટી છે. શું છે? સ્વાર્થ, દાનત ખોરી છે. શું છે? ને માટે પરિણામ નથી આવતું સાહેબ. એક વ્યક્તિ શું કરી શકે
એવું ના માનો. એક વ્યક્તિ શું ના કરી શકે માનો. સમજાય છે? જી આપણામાં નિર્બળતા હોય તો કશું નહીં થાય. શું કીધું? આપણામાં નિર્બળતા હોય કશું તો કઈ નહીં થાય. ના કેમ થાય ભાઈ? આજે એક માણસ કોઈ નેગેટિવમાં નેગેટિવ કામ કરીને આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ શકતો હોય, શું આપણે પોઝિટિવ કામ કરીને લોક કલ્યાણના હિતનું કામ કરી ના કરી શકીએ? આપણે કરી શકે એ એક માણસ છે, આપણે એક જ માણસ છીએ. તમે શા માટે તમારી જાતને નબળી માનો છો? આત્મવિશ્વાસ તો કેળવો. શું થાય છે કુદરત ઉપર છોડી દો, પણ માનસિક રીતે શું માટે શા માટે હારી જાઓ છો? સમજાય છે? જી હાજી કાર્ય કરવા માટેનો આત્મવિશ્વાસ કેળવો અને કાર્ય કરે જાઓ. સફળતા નિષ્ફળતા ના જુઓ. બરાબર સફળતા નિષ્ફળતા એ તમારે આધીન નથી, પણ તમારી દાન જ ચોખ્ખી છે બસ. અને કુદરત દાન જ જુએ છે, એક્શન નહીં. કારણ કે એને ખબર છે એક્શન તો પરિણામ છે. બરાબર સમજાય છે? જી એટલે ક્લેરિટી આપણને હોવી જોઈએ. આ બધું ગોળ ગોળ છે ને, એટલે અમે કીધું ને કે આ બધી કળિયુગની સ્પેશિયાલિટી છે. નામ અને નામની માયા, એમાંથી નીકળવું સહેલું નથી. એટલે દાદા ભગવાને સ્પષ્ટ કહ્યું, મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. આ 6 મૂક્યા પછી મૂક્યું નામ અને નામની માયા. એમાંથી નીકળવું સહેલું નથી. એ માન કસાય છે. શું છે? માન કશ માન કસાય, લોભ કસાય, એ બધું એમાં સમાયું છે. માયા કસાય, એ બધું એમાં સમાયું છે. નામ અને નામની માયા. સમજાય છે? જી એમને એમ ના જાય. કેવી અંદર ભીખ અને ભય જાય ને તો આ જાય, એ તો ના જાય સાહેબ. જી એટલે માત્ર જ્ઞાની પુરુષે જ્ઞાન આપી દીધું એટલે આપણું કલ્યાણ થાય એવું માનવાને કોઈ કારણ નથી. બરાબર એવા કેટલાય જ્ઞાનીને તીર્થંકરો મળી ગયા આપણને, છતાં આપણે એવા ને એવા છીએ. એમાં એમનો વાંક નથી, આપણી દાનત ખોરી હતી. શું હતું? આપણી દાનત ખોર દાનત ખોરી હતી. એમાં એ શું કરે? ઘણા બધા કે સ્વામીજી સમર્થ પુરુષો ખટપટ કરીને આપણને મોક્ષે ના લઈ જાય. મેં કૂદો તો રામકૃષ્ણ આવીને પાછું આવવું પડે અહીંયા ઘડી કે ખટપટ કરો અહીંયા ઘડી. કોઈ ના કરે. એ તો જીવતા હોય ત્યાં સુધી ભેગા થાય એને કઈ છૂટે? શું કરે? કરી છે હળવા પોતે મુક્ત રહીને કે કેવું રે? મુક્ત રહીને કે હું કહું એ માન જ, હું કહું એ પ્રમાણે જ કર. એવું જ્ઞાનીને ક્યારેય ના હોય, અને જેને આવું હોય એ સાચા જ્ઞાની હોય જ નહીં. નહીં હોય નહીં. કઈ છૂટે? એ તો શું કરે? જે શેરિંગ ઇઝ એક્સપિરિયન્સ, નોટ સેલિંગ. માટે શેર કરે છે. તમને યોગ્ય લાગે સ્વીકારો, ફોલો કરો અને એક્સપિરિયન્સ કરો. ન લાગે તો કંઈ નહીં, તમે સ્વતંત્ર છો. બરાબર અનુભવી જ્ઞાની પુરુષ બધાને સ્વતંત્ર રાખે જ, કારણ કે સ્વતંત્ર રહેવા માંગે છે. હું ગીતામાં કોઈને બાંધું તો હું સ્વતંત્ર રહી શકું ખરો? કેવી રીતે રહી શકું સાહેબ? એટલે જ્ઞાની આ બાબત મને ક્લિયર હોય. કેવા હોય? ક્લિયર હું બધાને સ્વતંત્ર એટલા માટે રાખું છું, મારે સ્વતંત્ર રહેવું છે એટલા માટે. હું કોઈને બાંધું અને સ્વતંત્ર રહેવા માંગતો હું, શક્ય છે? ન બને. હોય જ નહીં ને. સમજાય છે? જી હાજી આજે ગીતામાં પણ ભગવાને છેલ્લે એ જ કીધું, તને આ બધું બતાવ્યું, હવે તને યોગ્ય લાગે એ કર. છેલ્લે એ જ હોય. છેલ્લા સ્ટોકમાં એ જ કીધું કે હવે તને જે યોગ્ય લાગે એ કર. તારે એટલે આપણે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું લઈને આવ્યા છીએ પરિણામ સ્વરૂપે. આપણે જ્ઞાનનું ફોકસ બતાવ્યા કરવું. આ કુદરતી કાનૂન શું છે? આ ડિસ્ચાર્જ અંતસ્કરણને. પછી કેવું કે તને યોગ્ય લાગે કર, વ્યવસ્થિતને આધીન. શું કીધું? અમારો ડખો દખલ નથી. શું નથી? હા, સમજાવ્યું ને? પણ સમાજમાં આ શ્લોકનો ઉપયોગ ન થાય, ઓલા શ્લોકનો ઉપયોગ થાય તો તમામ ધર્મો છોડીને મારે શરણે આવી જાય. એ શ્લોકનો ઉપયોગ થાય સંભળાતું નથી. સમાજમાં. હા બોલો બોલો. સમાજમાં આજે છેલ્લો શ્લોક ભગવાને કીધું મારું, તે ભાઈ તારે કરવું હોય કરે, તારું ધાર્યું. એટલે આઈ મીન મેં તને બધી વાત કરી, હવે તને યોગ્ય લાગી થાય. પણ આજે સમાજમાં શું જોવા મળે? એ શ્લોકનો કોઈ શ્લોક નહીં કોઈ મેન્શન કરે. બોલો કે તમામ ધર્મ છોડી મારે શરણે આવો કે જો ભગવાને કીધું છે કે મારે શરણે આવો.
બધાને ઘાટ છે, ઘાટ ખ્યાલ આવે છે? ઘાટ 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 છે. સાચું સમર્પણ, જ્ઞાનીની ભાષામાં સાચું સમર્પણ એને કહેવાય કે પોતે દિવસે દિવસે અનુભવ માર્ગે આગળ વધતો હોય. શું કીધું? આ તો લોકોને એવું લાગે છે કે ભાઈ જ્ઞાનીને સમર્પિત થયો, એટલે જ્ઞાનીને નહીં, જ્ઞાનને સમર્પિત થવાનું છે. જ્ઞાની પણ જ્ઞાનને સમર્પિત થયા છે ત્યારે આગળ વધાય. મહાવીરે ક્યારેય એવું નથી કીધું કે મારી વાહે વાહે ફરો તો જ્ઞાન થશે. હા, તમને ના સમજાતું હોય ત્યાં સુધી આવીને પૂછી લેજો, એમાં ના પાડે. પણ કે છે હું પણ જ્ઞાનને વરેલો છું અને તમે પણ જ્ઞાનને વરજો, અને મારી પાસે એ જ્ઞાનમાં રહેવા માટેનું માર્ગદર્શન માટે આવજો, નહીં કે મારા સરેન્ડર થવા. એ સરેન્ડર કરે તો પછી પતી ગયો ને, જવાબદારી થઈ જાય ને. તો પ્રસંગ રાગ કોને કહેવાય? એ અજ્ઞાનતા છે આપણી. પ્રશસ્ત રાગ એ અજ્ઞાનતા છે. એ સારી વસ્તુ છે કે દુનિયાના રાગો છોડાવવા માટે પ્રશસ્ત રાગ સારો. દુનિયાની વસ્તુઓ ઉપર, વ્યક્તિઓ ઉપર, સાધનો ઉપર, સંબંધો ઉપર, સંજોગો ઉપર, અવસ્થાઓ ઉપર રાગ રહે એના કરતાં જ્ઞાની ઉપરનો રાગ સારો. એ સ્ટેપ છે, એ અલ્ટિમેટ નથી. શું છે? પેલા રાગ છોડાવવા માટેનું સ્ટેપ. છેલ્લે આ પણ છૂટવો જોઈએ, એ લક્ષમાં રહેવું જોઈએ. આ કાયમી આધાર નથી, પેલાને નિરાધાર કરવા માટે છે. શું કીધું? જેમ ગૌતમ સ્વામીને હા, હતો રાગ. આજે કોઈ છોકરો હોય, બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય, બાપા બહુ વિચક્ષણ હોય, છોકરો માનતો ના હોય. શું કીધું? અને પહેલાં જાહેરમાં પીએ, પછી ખાનગીમાં પીએ, પછી ચોરી કરીને પીએ, પણ પીવાની આદત પડી ગઈ. હવે કાઢવી કેમ નહીં? જે હોશિયાર ફાધર મધર હોય તો બહુ એનો રસ્તો કાઢે. એને બીજું શું ગમે છે એમાં એન્કરેજ કરે, એટલે પેલું ભૂલી જાય કે ખાવાનું ગમે છે તો એ આપો, એટલે એમાંથી એને આનંદ મળે. સારું પહેરવાનું ગમે છે એ આપો, એટલે એને સબસ્ટિટ્યૂટ તો આપવું પડે ને. એને કળા કહેવાય. શું કહેવાય? કળા કહેવાય. આવું હોય, ક્લોઝ નહીં કરવાનું. ના, એવું ના થાય. પછી એને બીજો આધાર આપવો પડે. એટલે આપણે કહીએ છીએ કે પેલા માટે આ જગતના મોહને તોડવા માટે જ્ઞાનીનો મોહ સારો છે, જેને પ્રશસ્ત મોહ કહેવાય. પણ આપણને ખબર પડી જોઈએ કે એ પણ મોહ પછી કાઢવાનો છે. એટલે સ્ટેપ છે, આ અલ્ટિમેટ નથી, સ્ટેપ છે. શું છે? હવે સ્ટેપને જ આપણે ડેસ્ટિનેશન માનીએ તો શું થાય? પછી પ્રગતિ થાય. 87 દાદા રોજ એક વાક્ય બોલતા અને અમે લખતા. સ્વરૂપ સાંભળજો બરાબર. સ્વરૂપના લક્ષ્ય વિના બીજું કંઈ પણ કરવામાં આવશે તો રિએક્શન આવશે, પણ શુભની કામના પણ ના રાખશો, શુભની પકડ ના રાખશો. શુદ્ધની પકડ રાખશો તો જગત કલ્યાણ આપોઆપ થશે. હવે આમાં આપણા પોતાના મન વચન કાયા એનું કંઈ પણ જાતનું રિએક્શન આપણે કરીએ તેની રિએક્શન આવે ખરું? કરીએ એનું રિએક્શન હોય? માનસિક લેવલે હોય, શારીરિક લેવલે તો ફરજિયાત છે, પણ માનસિક લેવલે હોય બરાબર એ છે. અજ્ઞાનથી ઊભું કરેલું કહેવાય. માનસિક લેવલે હોય એક અજ્ઞાનથી ઊભું કરેલું કહેવાય. શારીરિક લેવલે તો ફરજિયાત છે. માનસિક એટલે શું? અજ્ઞાનતાને કારણે ઊભું થયેલું, એકચ્યુઅલી છે નહીં. તો પછી એમાં પુરુષાર્થ કઈ જગ્યાએ? એ અજ્ઞાનતા કાઢી નાખો, એ પુરુષાર્થ. આ દાદાએ શું કીધું કે અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે પાણી અને વરાળ જેવા કર્મો કાઢી નાખીએ છીએ, બરફ જેવા તમારે કાઢવાના. પણ પાણી અને વરાળ એટલે શું? રોંગ બિલીફ. શું કીધું? હવે કહે છે કે રોંગ બિલીફ સિવાય બરફ જેવા એટલે કયા? જે ભોગવવામાં આવે છે તે એ ફરજિયાત છે, એ ના નીકળે. પણ માનસિક છે ને અજ્ઞાનતાથી ઊભું થયેલું છે. કોઈએ કીધું આપણને કે તમે અક્કલ વગર ના છો, બરાબર છે. હવે કોઈ જગ્યાએ દેખાય છે? દેખાય છે? આપણે શરીર ઉપર વાગે છે? કશું લઈ લે છે આપણી પાસેથી? ના. ઈગો કોને ઇન્ફેક્ટ કરે છે? હવે આ ઈગોને આધારે જે સફરિંગ થાય એ અજ્ઞાનતા છે. શું છે? એટલે સવારે શું કીધેલું?
કોઈ મને એમ કે ભાઈ તમે અક્કલ વગરના છો, તમને કહેતો તમને શું થાય? મેં કહું અમે ચોખ્ખું કહીએ અથવા અંદર અમારું દર્શન ઊભું થાય કે જેને અક્કલ વગરના કહો છો એ અક્કલ વગરનો જ છે હિસાબથી. કેવું? તારે જે બોલવાનું હતું અને એને સાંભળવાનું હતું એ હિસાબથી અક્કલ વગરનો છે. હકીકતમાં છે કે નહીં જોવાની જરૂર નથી, પણ હિસાબથી તો છે ને, તો એ સાંભળવું પડ્યું ને. અમારું વાક્ય શું છે? હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ નથી. એટલે મને ભેગો કેમ થયો? તો કે હિસાબ. એટલે હિસાબને આધારે તો એ અક્કલ વગરનો છે જ, પણ જે અક્કલ વગરનો છે તે હું નથી. આ અમારું દર્શન છે. તો આ હિસાબ ને હિસાબીનો સંબંધ ક્યારે પૂરો થાય? એન્ડ ક્યારે આવે? હિસાબ ને હિસાબીનો સંબંધ ક્યારે એન્ડ આવે? એ તો જ્યારે બધું અજ્ઞાન ખલાસ થઈ જાય ત્યારે એન્ડ આવે. એ છેલ્લી દશા. અજ્ઞાન ખલાસ થવું જોઈએ, ભલે કર્મો ના ખલાસ થાય. શું ના થાય? અજ્ઞાન ખલાસ થઈ જવું જોઈએ. હિસાબ તો મહાવીરને હતો, રામને હતો, કૃષ્ણને હતો. શું કીધું? હિસાબ રામ કૃષ્ણ મહાવીરને હતો કે નહોતો? પણ એમને અજ્ઞાન હતું નહોતું. એટલે પણ દાદાજીનું આપતવણીય વાક્ય છે કે મન વેદાંતમાં છે કે મળ વિક્ષેપને અજ્ઞાનતા કાઢો, અને જૈનોમાં છે કે રાગ દ્વેષને અજ્ઞાનતા કાઢો. બંનેમાં દાદાએ સમાન વસ્તુ લીધી કે અજ્ઞાન કાઢો, પોતાના સ્વરૂપનું ભાન થાય. બસ અજ્ઞાન જ કાઢવાનું છે. અજ્ઞાન ગયું તો બધું ગયું.